આ અમેરિકાનું સપનું જોવું કોઈ ખોટી વાત નથી, પરંતુ અમેરિકા પોતાના નિયમો જે રીતના ચેન્જીસ કરી રહ્યા છે ને એ પ્રમાણે હવે થોડું તમારે ટેન્શન લેવાની પણ જરૂર છે. હવે અમેરિકાએ નવું કાઢ્યું છે. અમેરિકામાં તમે કંઈક કામ કરતા હશો, ઇમિગ્રન્ટ વિઝા ઉપર તમે ગયા હશો, H1B વિઝા હોય કે પછી સ્ટુડન્ટ વિઝા ઉપર હોય, પરંતુ જો તમે વધારાની કમાણી કરીને અને એ વસ્તુ તમે ટેક્સ રિટર્નમાં બતાવીને તો તમને ભારત ભેગા કરી મૂકશે. શું છે આખી માહિતી જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Vides and my name is Karan Chervotra. હવે અમેરિકા જવાનું સપનું હું તમે અને લગભગ મોટા ભાગના લોકો જોતા હોય છે, પરંતુ અમુક લોકો જેવા હોય છે કે જે અમેરિકા સુધી પહોંચી શકતા હોય છે, પરંતુ અમેરિકા પહોંચ્યા બાદ જ તમને ખબર પડે કે તમારે હવે અમેરિકા નથી રહેવાનું, તમારે ભારત પરત ફરવાનું છે. અને એક જ વસ્તુ કે તમે વધારાનું કમાઈ રહ્યા છો. આ એક ભૂલ તમને ફરીથી એકવાર તમને ભારતમાં મોકલી શકે છે. આ ભૂલ કઈ છે? જો તમે વધારાનું કામ કર્યું. હવે H1B વિઝા ઉપર જે વ્યક્તિ ગયા હોય એ વ્યક્તિને કંપનીનું કામ કરવાનું હોય છે, પરંતુ એ વ્યક્તિ જો ફ્રીલાન્સિંગ કામ કરે છે, એટલે કે કંપનીનું કામ કર્યા સિવાય પણ અલગથી બીજું કંઈ કામ કરે છે અને એમાંથી પૈસા કમાય છે અને એ જ વસ્તુ જો એ ટેક્સ રિટર્ન ફાઇલમાં બતાવે છે તો એ વ્યક્તિની ધરપકડ પણ થઈ શકે છે અથવા તો દેશ નિકાલ પણ થઈ શકે છે. અમેરિકામાં ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ એટલે કે IRS જે ટેક્સની વિગતો એકઠી કરે છે, તેણે હવે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે ICE સાથે નવો કરાર કર્યો છે. આ કરાર મુજબ તમારા ટેક્સ રિટર્નની માહિતી ICE સાથે શેર કરી શકે છે. હવે H1B વિઝાની વાત કરી તો એની સાથે સાથે સ્ટુડન્ટ વિઝાની પણ વાત કરી લઈએ. હવે સામાન્ય રીતે સ્ટુડન્ટ વિઝાને શું હોય કે જે લોકો સ્ટુડન્ટ વિઝા ઉપર ગયા હોય છે એ લોકો ત્યાં કામ કરી શકે છે, પાર્ટ ટાઈમ નોકરી કરી શકે છે, પરંતુ એની પણ કલાક ફિક્સ હોય છે. એટલી કલાક જ તમે કામ કરી શકો છો. અઠવાડિયાની જે કલાક હોય છે એ ફિક્સ હોય છે. એનાથી જો વધારે કામ કરો છો અને વસ્તુ જો આગળના સમયમાં સાબિત થાય છે કે તમે વધારાની કલાક પણ કામ કરી છે અને આની સાથે સાથે એમાંથી તમે વધારાનું કમાયો પણ છો, તો ચોક્કસથી તમારા સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ પણ થઈ શકે છે. જો તમે આવી કમાણી ટેક્સ રિટર્નમાં બતાવી તો USCIS એટલે કે US ઇમિગ્રેશન ઓથોરિટી તેના વિઝા નિયમોનું ઉલ્લંઘન ગણી શકે છે. એટલે ભલે તમે પ્રમાણિકપણે ટેક્સ ભર્યું હોય તો પણ તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પણ એક મોટી વાત, જો તમારી જે બીજી કમાણી છે એ શેરમાંથી, ડિવિડન્ડમાંથી કે પછી આસપાસના નાણાકીય ફંડ્સમાંથી આવતી હોય છે તો તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આ એક મોટી સમસ્યા સાબિત નથી થતી અને એમાંથી તમને રાહત મળી શકે છે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જો તમારે શેરમાંથી કોઈ પણ પ્રકારનું પૈસા કમાતા હોય અને સાથે સાથે ડિવિડન્ડમાંથી કોઈ પૈસા કમાતા હોય કે પછી નાણાકીય ભંડોળમાંથી કોઈ પૈસા કમાતા હોય તો તમારે ટેન્શન લેવાની અત્યારે હાલ પૂરતી જરૂરિયાત નથી. હવે બીજી મહત્વની વાત, હવે તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરી અને તેમાં વધારાની કમાણી બતાવી તો ICE શું કરી શકે એની વાત કરીએ. સૌથી પહેલા તમારા વિઝા રિજેક્ટ કરી શકે. બીજું, અમેરિકામાં તમે ફરીથી પણ ન આવી શકો એવી કાર્યવાહી પણ થઈ શકે. ત્રીજું, તમને ભારત ફરી એકવાર મોકલી દે. અને ચોથું, સૌથી ખરાબ, દેશ નિકાલ થઈ શકે. જે વ્યક્તિનો દેશ નિકાલ થાય એ વ્યક્તિ ક્યારેય પછી અમેરિકા પાછો જઈ શકતો નથી. આ બધી જ વસ્તુ તમારી ઉપર કાર્યવાહી તરીકે થઈ શકે છે. પરંતુ હવે આનાથી બચવા તમે શું કરી શકો છો? સૌથી પહેલો નિયમ, સાવધાની રાખો. કોઈ પણ સાઇડ હસલ શરૂ કરતા પહેલા ઇમિગ્રેશન એટર્નીની સલાહ લો. બીજું, ટેક્સ રિટર્નમાં ચોકસાઈ રાખો. ખાતરી કરો કે તમે ફક્ત તમારા વિઝા નિયમોને અનુરૂપ આવક મેળવો છો. અને ત્રીજું, જો તમને USCIS તરફથી નોટિસ મળે તો તરત જ એટર્નીનો સંપર્ક કરો. તો આ કેટલીક માહિતી હતી કે જે આગળના સમયમાં તમે અમેરિકામાં હોય, H1B વિઝા ઉપર હોય કે પછી સ્ટુડન્ટ વિઝા ઉપર હોય, જો તમારે વધારાનું કમાવું છે તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જ પડશે, નહીં તો તમારા દેશ નિકાલ પણ થઈ શકે છે અથવા તો તમારી ઉપર બીજી કોઈ કાર્યવાહી થઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.